એકલું રહેવું ગમતું હોય, રૂમમાં બેઠું રહેવું ગમતું હોય, પાર્ટીમાં જવું કે ફ્રેન્ડ બનાવવાનો ગમતા હોય, બેઠા બેઠા રોવું આવતું હોય, જિંદગીમાં નેગેટિવ થિંકિંગ વધારે આવતા હોય, મરવાના વિચારો આવતા હોય, પોતાની જાતને બહુ ઇન્ફિરિયર ફીલ કરતા હોય, તો આવા ઘણા બધા ભૂખ ઓછી લાગતી હોય અથવા વધારે લાગતી હોય, રાત્રે ઊંઘના પ્રોબ્લેમ હોય, કાં ઊંઘ મોડી આવે અથવા વહેલી ઉડી જાય અથવા અડધી રાત્રે ઉડી જાય, તો આવા ઘણા બધા ચિહ્નો હોય છે. આ ચિહ્નોમાંથી 3 કોઈ પણ જાતના ચિહ્ન તમને હોય તો હોઈ શકે કે તમને ડિપ્રેશન છે. ઓકે. બીજું કે ડિપ્રેશન અને ખરાબ મૂડમાં શું ફરક છે? આપણે ભગવાને મિકેનિઝમ એવી બનાવી છે કે આપણા જીવનમાં કોઈ મોટી દુર્ઘટના બને એટલે આપણો મૂડ ખરાબ થઈ જાય, જે રીતે કોઈ સગાવાલાનું મૃત્યુ. પણ ભગવાને એવી મિકેનિઝમ બનાવી છે કે 3 વીકમાં પાછો મૂડ નોર્મલી સારો થઈ જાય. પણ 3 વીકથી વધારે પણ મૂડ ખરાબ રહે કોઈ પણ ઘટનાને કારણે તો એ ડિપ્રેશનની નિશાની હોય, તો એને ડિપ્રેશનનું લેબલ મારી શકાય. એટલે આવી કોઈ પણ ચિહ્નો તમારા હોય, બાળકોમાં ખાસ કરીને તમે જોયું હશે કે 10મામાં બોર્ડમાં નંબર હોય, 11મામાં માંડ પાસ થયો અને 12મામાં ફેલ થયો હોય. આવા ઘણા એક્ઝામ્પલ જોયા હશે. આ બધાને 10મા ટાઈમથી ડિપ્રેશનની શરૂઆત થઈ હોય, એના પેરેન્ટ્સે કોઈ દિવસ એના ઉપર ધ્યાન ના આપ્યું હોય, ખાલી એને પ્રેશર જ નાખ્યું હોય અને એ ડિપ્રેશન વધતું 12મા સુધી મને ફેલ કરાવી દે. આમાં બહુ એક્ઝામ્પલ છે. લગ્ન જીવનમાં જે પ્રોબ્લેમ થાય છે ને, તૂટે છે, એમાં પણ ડિપ્રેશનનું કારણ હોય છે. ઘણી વાર શું થાય કે છોકરો કે છોકરી બરાબર બિહેવ ના કરતું હોય એટલે મા બાપની શું ટેન્ડન્સી હોય, જલ્દી ક્યાંક પરણાવી દો, પરણા પછી બધું સેટલ થઈ જશે. અને ખરેખર પરણા પછી પ્રોબ્લેમ વધી જાય અને પછી સામેવાળું પાર્ટી છે એ ચીટ ફીલ કરે છે અને કાં એને છોડી દે છે અને કાં પછી પોતે બી હેરાન થતું હોય છે. આવું મેં ઘણા બધા જોયા. ડિપ્રેશનને કારણે લગ્ન જીવન તૂટવાના કેસ વધી રહ્યા છે. અત્યારે ડાયવોર્સ ખૂબ વધી રહ્યા છે ને સુસાઇડ વધી રહ્યા છે. આ બંનેની પાછળ બેકગ્રાઉન્ડમાં કારણ છે ને, તમારો બહુ સરસ સવાલ છે, ડિપ્રેશન.